રાજકોટથી સમાચાર ન્યારી બે ડેમને ઊંડો બનાવવા ખેડૂતોની માંગ। તરગડી પાસે આવેલી ડેમમાં પાણી સંગ્રહ વધારવાનો પ્રયાસ। 13 વર્ષ બાદ ખાલી થયેલા ડેમમાંથી માટી કાઢવાની શરૂઆત। વધુ પાણી સંગ્રહ માટે ખેડૂતો સ્વખર્ચે કાઢી રહ્યા છે માટી। વરસાદ પહેલા ડેમ ઊંડો કરવા ખેડૂતો ગામ પંચાયતોની માંગ। તંત્રની મંજૂરી હોવા છતાં માટી ભરવામાં અડચણ આવતા રોષ જોવા મળ્યો। 5 ગામના સરપંચો અને ગામ લોકો કાઢી રહ્યા છે માટી। પ્રકૃતિ અને ખેડૂતોના હિત માટે સહકાર આપવા કરી અપીલ। ડેમ ઊંડો ન થાય તો વરસાદી પાણી સંગ્રહ ઉપર અસર થવાની ભીતિ। તો આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ લાઈવ જોડાઈ ચૂક્યા છે। ધ્રુવ, ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે ડેમ ઊંડો કરવાની, શું વિગતો? સ્પષ્ટપણે વાત કરીએ તો ખેડૂતો એક બાજુ ડેમ ઊંડો કરવાની ખેડૂતો ઉપર છે તે દંડ ફટકારવામાં આવી રહ્યો છે અને ખાસ તો જે મશીન હોય છે તે પણ જપ્ત કરવામાં આવે છે ખાણ ખનીજ દ્વારા અને તેના જ કારણે એક વિરોધ છે તે ખેડૂતોમાં છે। આપણે દ્રશ્ય દેખાડવા માંગીએ છીએ રાજકોટના ન્યારી બે ના દ્રશ્યો કે જ્યાંના કહી શકાય કે જ્યાં અત્યારે પાણી નથી અને ખાસ તો એક ઊંડાણ કરવા માટેનું આખી જે કાર્યવાહી છે તે અત્યારે થઈ રહી છે અને સ્પષ્ટપણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની માંગ છે કે વહેલી તકે આ જે ડેમનો વિસ્તાર છે તેને ઊંડો કરવામાં આવે જેથી કરીને ચોમાસામાં વધુ ને વધુ જે પાણી છે તેમાં તે આમાં જથ્થો છે સંગ્રહ કરી શકાય। આપણી સાથે ખેડૂતો છે એમની સાથે વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે આ મામલે, શું નામ અને શું કહેશો, શું માંગ છે? અત્યારે 5 ગામના જે સરપંચો છે તે એકત્ર થયા છે, ગામના લોકો પણ એકત્ર થયા છે, શું માંગ છે? ખેડૂતની બસ એટલી જ માંગ છે કે ડેમ અત્યારે ખાલી થયો છે 13 વર્ષે, તો આ ડેમને ઊંડો ઉતારવા માટે ખેડૂત આની અંદરથી કાપ લઈ જાય છે અને પોતાના ખેતરમાં નાખે છે। તો ખાતર ભરે એના કરતા કાપથી વધારે ઉપજ આવે અને ખેડૂતને ફાયદો થાય એટલે ખેડૂત આ પ્રવૃત્તિ કરી રહ્યા છે અને બિલકુલ મંજૂરી લઈને પ્રવૃત્તિ કરે છે। મંજૂરી વગર કાંઈ કરતા નથી, છતાંય આ સરકાર ખેડૂતને હેરાન કરે છે। એક કોરથી સરકાર એવા પરિપત્રો બહાર પાડે છે કે જ્યાં ગમે ત્યાં ચેક ડેમ છે, મોટા ડેમ છે, ખાલી થાય એટલે ઊંડા કરો, ઊંચા કરો અને એમાં પાણી વધુમાં વધુ સમાય એવી પ્રવૃત્તિ કરો। તો આ ઈ જ પ્રવૃત્તિ ચાલી રહી છે અને જો ખેડૂતને આપણે હેરાન કરતા હોય, ખેડૂતના ટ્રેક્ટર, જીસીબી જે કાંઈ હાલતા હોય સાધનો પૂરી દીધા છે તો ખરેખર આ અન્યાય છે સરકારનો। આ બેવડી નીતિ છે એ ન હાલે। 2014 ની અંદર ખાતરના ભાવ કેવા હતા અને અત્યારે ક્યાં પહોંચ્યા છે? તમે શું કહેશો? અમારું એટલું જ કહેવું છે કે જે કઈ કુદરતી રીતે તળાવ અત્યારે 13 વર્ષના અંતે ખાલી થયું છે તો કે તળાવ ઊંડું થાય એના માટેના પ્રયત્ન કરવા જોઈએ। આજે ખેડૂતો સ્વયંભૂ આગળ આવ્યા છે। હું તો કહું આ સરકારે ઉપાડી લેવું જોઈએ આ કાર્ય। હવે એ લોકો જો એમ કહેતા હોય, કોઈ મીડિયા, પ્રિન્ટ મીડિયા એવું કહે છે કે કોઈ સંસ્થા આ મટીરિયલ વેચી રહ્યા છે, આ ખનીજ વેચી રહ્યા છે, તો ભાઈ તમે વેચવાનું ચાલુ કરો ને। અમારે તો ખેડૂતોનો ઉદ્દેશ એટલો હોય કે ડેમ ઊંડું થાય, પાણી વધુ પડતો સંગ્રહ થાય, જેથી કરીને આ ડેમની આગળ પણ એક કેનાલ આગળ વધારવાની છે। એ કામ મંજૂર થઈ ગયું છે છતાં કેનાલ નથી થઈ। કારણ શું છે કે ડેમ પૂરો નથી, ડેમમાં પાણી પૂરું નથી। પણ ડેમ ઊંડો થાય તો પાણી પૂરું પડશે ને, ડેમની અંદર પાણી સંગ્રહ થશે તો કેનાલ આગળ જશે, કેનાલ આગળ જશે તો બીજા વધુ પડતા ખેડૂતોને ફાયદો થશે। તમે એમ કહો છો કે આની અંદર મોરમ છે, માટી છે, આ પીળી માટી છે, પીળી માટીમાં સોનાનો ભાગ છે અને મોરમ છે જે કાળી છે, જે ગોરમટ્ટું છે એમાં હીરાના તત્વો છે અને કાળી માટી છે એમાં સલ્ફર, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને ઘણી બધા ઉર્વરકો છે। પેકિંગ કરીને ખેડૂતોને ધાબળો વેચો ને 2200-2500 કોણ ના પડે તમને? આજે ખેડૂતો જો આ રીતે સ્વયંભૂ આગળ આવતા હોય, ડેમ ઊંડો કરવાના પ્રયત્ન કરતા હોય, ડેમમાં પાણી સંગ્રહ વધુ થાય એના માટેના પ્રયત્નો જો કરતા હોય તો સરકાર આવી રીતે, અને એમાં કોઈ પ્રિન્ટ મીડિયાના આદેશથી જો આવું થાય તો હું તો કહું આ ખરેખર હરગીજ ચલાવી ન શકાય। તમે શું કહેશો? મારો કહેવાનો મતલબ પ્રતાપભાઈ લખનભાઈ ચાવડા મારું નામ છે, ગામ ખેડૂત ખંડેરી જાઉં। હું એ કહેવા માંગુ છું કે આ ડેમ પોતપોતાના ખર્ચે ડેમ ઊંડું કરવાના અને મંજૂરી લઈને કામ કરે, કોઈ મંજૂરી વગર કોઈ કાંઈ કરતું નથી। કહેવાનો મતલબ એ છે આ કાંકરીઓ એ ખેડૂત નાખી શકે એમ છે, ખાતર હવે આ નાખી શકે એમ છે નહીં। યુરિયાના ભાવ 2200 થી 2500 મળતું નથી। 5 રૂપિયાનો ફાયદો થાય એના માટે ખેડૂત મતે તો ખેડૂતને હેરાન કરવાનું કારણ શું? મંજૂરી લઈને ખેડૂત કરે તો હુકમ હેરાન કરો? તમને મંજૂરી આપી તો સીધા ડેમ બહાર આગળ વ્યા જાવ અને આ બધી મચ્છીમાર નાના બધા ઊંડાણ કરવાની જે પદ્ધતિ છે તે થવી જોઈએ એવું સરકારે માને છે, પણ ક્યાં ઉણપ ક્યાં રહી જાય છે અને શું કહેશો અત્યારે સરકારના જે
ખનિજ વિભાગ દ્વારા જે કાર્યવાહી થઈ એ કાર્યવાહી થવી જોઈએ કે કેમ, તમે શું કહેશો? મારો કહેવાનો અર્થ એ છે કે આ ઊંડું કરવાની ખાસ જરૂર છે, પરમિશન આપ્યું, આ જરૂરી છે વસ્તુ. અમે બહાર ક્યાંય ભરતા નથી, મોરામાં ક્યાંથી કાંઈ નથી, આ અંદર કાપ જ બધો છે અને આ 13 થી 14 વર્ષે હવે ખાલી થયું છે. અને આ વસ્તુ રહી માટી બધી ખેડૂની જ માટી છે, ખેતરમાંથી આવેલી જ છે, એટલે અમે ઉપાડી છીએ. આમાં અમને સરકાર સપોર્ટ કરે અને અમને મંજૂરી આપે અને અમારા વાહન છોડી. અને બીજા પણ આપણી સાથે ખેડૂતો જોડાણા છે, એમની સાથે વાત કરીશું. સરપંચો પણ આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. તમે શું કહેશો? તમે સરપંચ છો, ખાસ તો મોટા રામપરના. શું માંગ શું છે? લાંબા સમયથી ક્યાંક ને ક્યાંક આ 13 વર્ષ બાદ આજે તળાવ છે તે ખાલી થયું છે. શું માંગ છે અત્યારે હાલ? માંગ મારી એવી છે સાહેબ, મનસુખભાઈ નાથાભાઈ ગઢારા, મોટા રામપર સરપંચ, અને મારી માંગ એવી જ છે સાહેબ કે ડેમ અત્યારે ખાલી થયો છે ને, આવો મોકો જિંદગીમાં પાછો 10 વર્ષથી ન મળે. જેટલું ઊંડું થાય ને એટલો પાણીનો સંગ્રહ વધારે થાય. અને નીચે નદીની નીચે જે ચેક ડેમડા છે એ બધા ગમે તે પાટકા ખોલાવી અને પાણી ભરી શકીએ નીચે ચેક ડેમડામાં. કેનાલ ચાલુ રહે તો કેનાલમાં ફાયદો થાય ખેડૂતોને, બરાબર. બાકી આવો શું કહેશો? તમે શું કહેશો? પ્રશ્ન બોલો. તળાવ ઊંડું કરવા માટે જ અમે મરવું પાડી દઈશ, કેમ કે તળાવ ઊંડું કરતા થશે તો પાણીનો સંગ્રહ વધારે થશે. અમે માટી નાખી છીએ, અમારા ખેતરમાં નાખી છીએ, એટલે અમારા ખેતરમાં નાખવાથી અમને ખેડૂતને ફાયદો થાય છે. અધિકારીઓને એવું કહેવાનું છે કે ગેરવહીવટ ક્યાંક થાય છે. કોઈ ગેરવહીવટ નથી. અધિકારીઓ આ તો કરપ્શન માટે બધું કરે છે. કરપ્શન જોઈશે, કોઈ કરપ્શન આપતું નથી. ખેડૂત કરપ્શન ક્યાંથી આપી લગવાનો છે? પૈસા નો આપે તો એટલે ગેરકાયદેસર રીતે પૈસા નથી આપતા એટલા માટે જપ્ત અમારા વાહન કરે છે. કેટલા વાહનો જપ્ત કર્યા છે? 4 વાહન જપ્ત કર્યા, 3 જેસીબી, 3 ડમ્પર અને 1 રીટાથી. માંગ શું છે તમારી? વાહન છોડી મૂકે અને અમને આ તળાવ ઊંડું કરવા માટે, માટી ભરવા માટે પ્રોત્સાહન આપે સરકાર. એટલે અમે અમારા સૌ ખર્ચે અમે ઉપાડી છીએ. તમે શું કહો? શું નામ તમારું? મારું નામ એપલભાઈ છે. કયા ગામના સરપંચ? હું વાજરીથી છું. અને અત્યારે જે અમે ડેમ ઊંડું કરી રહ્યા છે એમાં અમુક લોકો રોડા નાખી રહ્યા છે. વડાપ્રધાન સાહેબનો પણ એમ છે કે ભાઈ જળ સંચય કરો, જેના લીધે અમે ડેમ ઊંડું કરીએ છીએ. અમે ડેમ ઊંડું કરીએ છીએ. કોઈ પણ વિભાગને આ ડેમ ઊંડું થાય એનાથી શું તકલીફ છે એ નોકા મુદ્દા લે છે કે કાપ છે, ઓલું છે, આ છે. મૂળ તો અમારો ઉદ્દેશ છે ડેમ ઊંડું કરવાનો. ડેમ ઊંડું થશે તો પાણીનો સંગ્રહ થવાનો છે, અને પાણીનો સંગ્રહ થવાનો છે તો આવતા વર્ષે જે વરસાદ પડશે એના લીધેથી પાણી જે વહી જાય છે એ જ પાણી અહીંયા સંગ્રહ થઈને રહેશે. સ્પષ્ટપણે કહી શકાય કે એક બાજુ અધિકારીઓ છે તે કહી રહ્યા છે કે અહીંથી જે કાપ હોય છે તે કાપ ગેરરીતિ ત્યાં તેનું વેચાણ થાય છે, ત્યારે બીજી બાજુ ખેડૂતોનું કેવું છે, સ્પષ્ટ કેવું છે કે ડેમ ઊંડા કરવા જરૂરી છે, અને ખાસ તો ડેમ ઊંડા કરવા માટે તંત્ર છે તે નિષ્ફળ રહ્યું છે. ક્યાંક ને ક્યાંક ડેમ ઊંડા કરવા માટે ખેડૂતોની સંસ્થા અને ખેડૂતોના જ કેટલાક આગેવાનો છે તે આ જે ડેમ છે તે ઊંડા કરી રહ્યા છે. ત્યારે તેના વચ્ચે આ જે કહી શકાય કે જે અધિકારીઓ છે તે મશીન અને જે બીજી મશીનરી જે આઈટમ હોય તે ક્યાંક ને ક્યાંક જપ્ત કરી છે, અને એક આક્રોશ છે તે ખેડૂતોમાં અત્યારે વરસી રહ્યો છે. અને ખાસ તો ખેડૂતની સ્પષ્ટ માંગણી છે કે તેઓના જે વાહનો જે જપ્ત કરવામાં આવ્યા છે તેને છોડી મૂકવામાં આવે. હાલ અત્યારે ઉનાળાના સિઝનમાં આ જે કહી શકાય કે જે અત્યારે જે ડેમ છે તે ઊંડા કરવાની જે કામગીરી છે થવી જોઈએ, સ્પષ્ટપણે તેઓની માંગ છે. અને આગામી સમયમાં આ જો માંગ છે એમનું જે સંતોષ થશે નહીં તો આ જે આંદોલન છે તે હજુ જ્વલંત બનશે. જી બિલકુલ, જાણકારી આપવા બદલ આપનો આભાર.